પોરબંદરમાં સુભાષનગર બાપા સીતારામની મઢુલીવાડા વિસ્તારમાં ડ્રીઝિંગ થયું હોવાના અહેવાલની સાથે જ સામાજિક કાર્યકર બાવન નાના બાદશાહે આરટીઆઈ કરી અનેક વખત માહિતી માંગવાના પ્રયાસ કર્યા હતા, જેમાં બંદર વિસ્તારના નકલી બંદર સુધી તમામ પ્રકારનું ડ્રીઝિંગ થઈ ગયું છે અને તેમાં 21 કરોડ રૂપિયા જેટલી માતબાર રકમ ચૂકવાઈ ગઈ છે તેવી માહિતી મળતા જ સામાજિક કાર્યકરે સ્થળ ચકાસણી કરી હતી। તેમાં શું કામનારી વસ્તુ જોવા મળી કે ડ્રીઝિંગ હજુ એમને એમ છે અને કોઈ પણ પ્રકારે બોટ નીકળી શકે તેવી પરિસ્થિતિ નથી અને ત્યાંથી જે કોઈ માછીમાર સમાજની બોટ નીકળે છે તે પલટી મારી ગઈ છે। બોટમાં મોટું નુકસાન થયું છે એવા અનેક પ્રકારની માછીમારોએ નુકસાન સહન કરવાના વારા આવ્યા છે। હાલ તો આ તમામ બોટ યા કીચડ કાદવમાં પડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ખાડી કાંઠા વિસ્તાર અને સમુદ્ર કિનારા સુધી જે ડ્રીઝિંગ કરવાનું હતું તે રીઝનિંગ સુભાષનગર બાપા સીતારામથી લઈ અને લકડી બંદર સુધી ડ્રીઝિંગ કરવાનું હતું તે ઝિંગ થયું જ નથી અને ત્યાં આજના દિવસમાં પણ ઓટ ભરતીના સમયમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળે છે। તો ક્યાંક સ્થિતિ એવી પણ જોવા મળે છે ડ્રીઝિંગના મશીનો હાલતમાં પડ્યા હોય જેને દાયકાઓ સુધી લાગ્યા હોય તે પ્રકારે પડતર મશીન જોવા મળ્યા હતા। આજે પણ ત્યાં હજારોની સંખ્યામાં નાની અને મોટી બોટો કાદવ કીચડમાં નુકસાન ખાતી જોવા મળી। સામાજિક કાર્યકરના આક્ષેપ પ્રમાણે માછીમાર સમાજ વિસ્તારમાં ડ્રીઝિંગના નામે મોટો ભ્રષ્ટાચાર થયો છે અને વિસ્તારની અંદર જે બ્લોક પાથરવાના હતા તેમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો છે, જેને લઈ સામાજિક કાર્યકરે હાલ તો ન્યાય મંત્રીનો સહારો લેવાના પ્રયાસ કર્યા છે અને માછીમાર સમાજને ડ્રીઝિંગને લઈને ન્યાય મળે તે માટે કોર્ટના દરવાજા ખખડાવવાની તૈયારી શરૂ કરી છે। આવનારા દિવસોમાં જોવાનું તો એ કે હવે 21 કરોડ રૂપિયાની માતબાર રકમનું જે બિલ ચૂકવાયું છે તે પ્રમાણેની કામગીરી ત્યાં કોણે કરી છે, તેમાં કઈ પ્રકારના વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેના રજિસ્ટર નંબર શું છે, આવી ચકાસણીમાં કેટલા માણસો કામ કરતા હતા, તેમાં તમામ લોકો સક્ષમ હતા કે નહીં તે તમામ બાબતની તપાસ થાય તેવી માંગણીઓ મૂકવામાં આવી છે। મારું નામ બાવન કાના બાદશાહી। આજ રોજ તારીખ 9/10/2025 ના રોજ ગુરુવારના દિવસે સાંજના 6 વાગ્યાના સમયમાં આ તમે જોઈ શકો છો કે આ પાછળની સાઈડમાં જે વાફોલ છે બાપા સીતારામ પાસે નવો વાફોલ બનાવવાનો મચ્છીમાર સુવિધા માટે સરકારશ્રીએ જે પાસ કરેલું છે કે મચ્છીમારને સુવિધા આપવામાં આવે અને પબ્લિકના હિતાર્થે આ પૈસા ફાળવી આપ્યા હતા 21 કરોડ ડ્રેજિંગ માટેના, એ આજે તમે મારી પાછળ જોઈ શકો છો આમાં ક્યાં ડ્રેજિંગ થયેલું છે ને આ બિલ 21 કરોડના ચૂકવાઈ ગયા છે। એ અસ્માવતી ઘાટથી લઈ ચેનલમાં અને ડેક બીજ લગીનના અને બાપા સીતારામ વિસ્તાર લગીનમાં 3000 મીટરનું જે આ ડ્રેજિંગ કરવામાં આવેલું હતું એના બિલ પણ 21 કરોડના કિશોર પ્રોજેક્ટને ચૂકવાઈ ગયા। આ તમે જોઈ શકો છો પાછળ કે ક્યાં ડ્રેજિંગ થયેલું છે, તે ડ્રેજિંગ નથી થયેલું એ આ સાબિત થાય છે ને ડ્રેજિંગ કર્યું હોય તો એના પુરાવા સાબિત કરે, નહીતર આ સરકાર છે 21 કરોડ પરત પાછા લેવામાં આવે ને તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે ને આ કિશોર પ્રોજેક્ટ છે એને આજે રદ કરવામાં આવે।